જો તમારે વ્યારાનગરમાં જવું હોય તો વ્યારા સોનગઢ વચ્ચે આવતું વીરપુર ફાટક દર 10-15 મિનિટ બાદ બંધ મળે છે, જ્યાં 108 સહિત અનેક એમ્બ્યુલન્સો પણ અટવાય છે। હવે અહીં કોઈનો જીવ ગયો તો એના માટે જવાબદાર કોણ? જુઓ અમારો આ વિશેષ અહેવાલ। તાપી જિલ્લાનું મુખ્ય મથક એટલે વ્યારા જિલ્લાની તમામ મોટી હોસ્પિટલ વ્યારા ખાતે આવેલી છે। ગરીબ માટે જીવવાનો અને સારવાર મેળવવાનો એકમાત્ર આધાર વ્યારા રેફરલ હોસ્પિટલ પણ અહીં આવેલી છે, પરંતુ વ્યારા અને સોનગઢ વચ્ચે આવેલ વીરપુર ફાટક દિવસમાં દર 10-15 મિનિટમાં બંધ થાય છે, જેના કારણે 108 સહિત અનેક એમ્બ્યુલન્સ અહીં મજબૂરીમાં ટ્રાફિકનો ભોગ બને છે। ઘણીવાર પ્રાઇવેટ વાહનોમાં દર્દીને લઈ જવાતા હોય છે, ત્યારે એને પણ અહીં અટકવું પડે છે, કારણ કે બાયપાસ થઈને જાઓ તો વ્યારાનગરમાં આવવાનો રસ્તો ઘણો લાંબો પડે છે અને અંદરના રસ્તે જાઓ તો આ ફાટક બંધ મળે છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। કોઈને હાર્ટ એટેક આવ્યો કે કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ અને આ ફાટક આ રીતે બંધ મળ્યો તો દર્દીનો જીવ પણ જઈ શકે છે, અને જો આવું થયું તો એના માટે જવાબદાર કોણ? હાલ તાપી જિલ્લા પંચાયતથી લઈ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ બધા જ ભાજપના છે, ત્યારે કેમ અહીં ઓવરબ્રિજ નથી બનાવવામાં આવતો તે મોટો સવાલ। શું પ્રજાની પીડા ભાજપના શાસકોને દેખાતી નથી? અને કોંગ્રેસ હોય કે ભાજપ, પ્રજાના પ્રશ્નો માટે તો બધાએ જ અવાજ ઉઠાવવો જોઈએ, કારણ કે આ પ્રજા સત્તા પર બેસાડી શકે છે તો સત્તા પરથી હટાવી પણ શકે છે। ત્યારે આ અંગે આવનાર દિવસોમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।